અને આ બાજુ વાત કરવી છે ભારતીય જનતા પાર્ટીની અંદર ઉકળતા ચરુની। આમ તો ભારતીય જનતા પાર્ટી હંમેશા એવો દાવો કરે છે કે શિસ્તબદ્ધ પાર્ટી છે, કેડર બેઝ પાર્ટી છે, પણ ભારતીય જનતા પાર્ટીનો જૂથવાદ સામે આવે છે। હવે સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારિયા દ્વારા પ્રહાર કરવામાં આવ્યા છે। પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા સામે તેમણે ગંભીર આરોપો કર્યા છે। મનસુખભાઈ, આપણે નહીં ધ્યાનમાં હોય પણ મારી ઓળખ આ હતી ને આ ઓળખ હેઠળ 10 વર્ષ દરમિયાન માણાવદરના વંથલીના ખેડૂતોના પ્રશ્નો બિયારણના હોય, ફર્ટિલાઇઝરના હોય, ધોવાણના હોય, પાક વીમાના હોય ને આ સિવાય જૂનાગઢના ગરીબો વંચિતો માટે એક બીપીએલ સહાયતા અભિયાન ચાલુ કર્યું। પૂર્વ મંત્રી, પૂર્વ ધારાસભ્ય શ્રી જવાહરભાઈ ચાવડાએ જે પક્ષ વિરોધી પ્રવૃત્તિ જે કરી હોય એમ જ કરી જ છે અને કરી જ હોય એવી રીતના પોતે સ્વીકારીને પોતે હમણાં જ તાજેતરની અંદર 2 દિવસ પહેલાં પોતાના ઘર ઉપરથી બતાવીને પોતાનું કમળનું નિશાન ઉતારીને મનસુખભાઈ માંડવીયાને એવું બતાવવા માગે છે કે ભાઈ મેં ખુદે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે અને મને અગાઉથી જાણ કરવામાં આવી હતી તો મેં લડી લે। મિત્રો, હું જવાહરભાઈને આપના માધ્યમથી કહેવા માગું છું કે જવાહરભાઈ, આપને અગાઉથી જ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવાનું શરૂ હતું અને પહેલેથી જ આપને કરેલી છે। આપને આપના મળતિયાએ આપના દીકરા રાજભાઈથી માંડીને આપની જ નૂતન ફેક્ટરીની અંદર મિટિંગ બોલાવી અને પક્ષ વિરોધી પ્રવૃત્તિ આપના પરિવાર દ્વારા કરવામાં આવી છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી।